હીરા ઉદ્યોગમાં પ્રવર્તી રહેલી મંદીને લીધે કામમાં ઘટાડો થતાં રત્નકલાકારોને ઓછા પગારે કામ કરવાની ફરજ પડી રહી છે. તેથી તેઓની આર્થિક સ્થિતિ લથડી ગઈ છે, જેને ધ્યાનમાં રાખી આગામી બજેટમાં રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવા માટેની રજૂઆત ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવી છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી છે અને અમેરિકાએ લગાવેલા ટેરિફના કારણે રિયલ ડાયમંડનો ધંધો બંધ સમાન થઈ ગયો છે. જે રોજગારી મળી રહી છે તે હાલ લેબગ્રોન ડાયમંડના કારણે ચાલી રહી છે. તેમાં પણ ઓવર પ્રોડક્શન સહિતના અનેક કારણોસર ભાવો સતત ઘટી રહ્યા છે, જેના કારણે રત્નકલાકારોને ઓછા ભાવ અને પગારમાં કામ કરાવવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકારના આવનાર બજેટમાં રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે અને બજેટમાં રત્નકલાકારો માટે આર્થિક જોગવાઈ કરવામાં આવે અને ટેક્સટાઇલ પોલિસીની જેમ હીરા ઉદ્યોગ માટે પોલિસી બનાવવામાં આવે તેવી માંગણી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નાણામંત્રી અને શ્રમ રોજગાર મંત્રી સમક્ષ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદી છે, જેની સૌથી ગંભીર અસર રિયલ ડાયમંડ ઉપર પડી છે અને હાલ લેબગ્રોન ડાયમંડ ઉપર કામકાજ ચાલી રહ્યું છે. પરંતુ સરકાર યોગ્ય પોલિસી નહીં બનાવે તો તેમાં પણ ઓવર પ્રોડક્શન સહિતના કારણોસર મજૂરીના ભાવો સતત ઘટી રહ્યા છે, જેની સીધી અસર રત્નકલાકારોના પગાર અને ભાવ ઉપર પડી રહી છે. જેથી ગુજરાત સરકારે બજેટમાં રત્નકલાકારો માટે ખાસ આર્થિક સહાયની જોગવાઈ કરવી જોઈએ અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જેમ જ રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવું જોઈએ, જેથી આવા કપરા સમયે રત્નકલાકારોને મદદ મળી શકે અને તેમના હિત અને કલ્યાણ માટે યોજના બનાવી શકાય તેવી માંગણી સરકાર સમક્ષ અમે લેખિત રીતે કરી છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છે. અસંખ્ય રત્ન કલાકારોને જ્યારે પગાર ઓછા કરવા, નોકરીમાંથી છૂટા કરવા અને નોકરીમાંથી છૂટા કરવાના કારણે બેરોજગાર રત્ન કલાકારો જ્યારે આત્મહત્યાના બનાવો જ્યારે વધતા હોય ત્યારે અમેરિકા અને ટેરિફ મારવાથી, યુક્રેન અને રશિયાના વોરથી, અમેરિકાના ટેરિફથી હીરા ઉદ્યોગની અંદર જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આવનારા 2026ના જે બજેટની અંદર હીરા ઉદ્યોગની જેમ ટેક્સટાઇલની એક પોલિસી બનાવી એવી જ રીતે હીરા ઉદ્યોગમાં એક પોલિસી બનાવવામાં આવે. લેબ્રોન ડાયમંડને ઓવર પ્રોડક્શનના કારણે જે રિયલ ડાયમંડ અત્યારે ભાવ તળિયે ગયા છે, ત્યારે રિયલ ડાયમંડને પાછો વેગ આપવા માટે એક સારી એવી પોલિસી મેન્ટેન થાય. ત્યારબાદ રત્ન કલાકારો માટે, એના બાળકોના ભવિષ્ય માટે અને એના આવનારા દિવસોના ભવિષ્ય માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, આ બજેટની અંદર લેવામાં આવે. આ જ બાબતે અમે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ, ગુજરાતના નાણામંત્રી સાહેબ અને ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીને આ બાબતે લેટર લખ્યો છે કે આવનારા 2026ના જે બજેટની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ જેવી રીતે ટેક્સટાઇલની જે પોલિસી બનાવી એવી જ રીતે ડાયમંડની પોલિસી બનાવે અને હીરા ઉદ્યોગકારોને પણ એટલી વિનંતી કે લેબ્રોન ડાયમંડની સારી એવી પોલિસી બનાવી જેથી કરી આપણે રિયલ ડાયમંડનો વેગ આપી શકીએ અને રત્ન કલાકારોને વધુ રોજગારી આપી શકીએ. રત્ન કલાકારોના જોબલેસ ન થાય, એનો પગાર કટ ન થાય, એ બાબતે ધ્યાન રાખીએ. ગુજરાત સરકારને ફરીવાર વિનંતી કરીએ છીએ કે આ રત્ન કલાકારોએ ગુજરાતના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે, ત્યારે 2026ના બજેટની અંદર અમને આશા છે કે 2026ના બજેટની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને આર્થિક પેકેજની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે એવો આજે પત્ર અમે ગુજરાત ગવર્મેન્ટને